એવરીવન, જય સ્વામિનારાયણ, જય શ્રી રામ, જય માતાજી. હવે ગઢપુર, અમદાવાદથી ગઢપુરની પદયાત્રા કરવાની છે. તો હવે પાછળ તમને દેખાતી હશે બધી તૈયારીઓ. તો હવે ચાલીને જવાનું છે અને હવે દરરોજ આ ગઢપુરની પદયાત્રા માટે નિહાળવા માટે દરરોજ આપણા વ્લોગ જોતા રહેજો. હવે કન્ટિન્યુ થશે હમણાં પદયાત્રા. મળીએ ત્યારે. જય ગોપીનાથ તેરા નામ હૈ સબસે સાથ. જય ગોપીનાથ સુખ કા તું હૈ સચ્ચા પાઠ. पीतांबरधारी मोहन प्यारे, राधा संग खेले कुंज बिहार. હવે આપણી પદયાત્રા અત્યારે ઇસ્કોન ક્રોસ રોડ ક્રોસ કરીને અત્યારે હવે જઈશું આગળ. હમણાં સરખેજ પહોંચી જઈશું, પછી પાછા આગળ મળીએ. અત્યારે પદયાત્રા બધા સાથીઓ બધા આગળ છે, મળીએ આગળ જઈને. સામે છે ને, સામે તમને મળી જશે પાણીની વ્યવસ્થા. અને અહીંયા હોય છે મસ્ત મજાની પાણીની વ્યવસ્થા પદયાત્રીઓ માટે. બરોબર છે, ત્યાં જઈને મસ્ત મજાનું પાણી પી લેવાનું. શરબત પણ વ્યવસ્થા હોય છે, તો ત્યાં જઈને શરબત પી લેવાનું. બધી જગ્યાએ 2-3 કિલોમીટરે ચાલુ જ હોય છે. આવા ભોયરામાંથી બહાર નીકળવાનું છે. આ બધા ઢાળ આવે આવા, અને પાછળ ઢાળ વયો ગયો છે. આપણી જોડે છે બ્રિજેશભાઈ. આ ભાઈનું નામ ખબર નથી, હજી નવા દોસ્ત બને છે. શું નામ છે ભાઈ તમારું? દર્શકભાઈ આપણે હેરે છે. હવે 7 દિવસ આપણા હેરે વ્લોગમાં રહે. અને આ ઢાળ ચડવાની બહુ અઘરો છે. આવા ઢાળ બહુ થકાવી દે. હવે આગળ છે ને બ્રિજેશભાઈ કહે છે સમોસા અને આઈસ્ક્રીમની પાર્ટી છે. પાર્ટી ન કહેવાય, પ્રસાદ કહેવાય. તો હવે આગળ આઈસ્ક્રીમ ને સમોસા આવે ત્યાં સુધી કન્ટિન્યુ રહેજો. મળીએ આગળ. હવે મોસ્ટલી અહીંયા સમોસા, ચટણી અને આઈસ્ક્રીમનો નાસ્તો છે, પ્રસાદ છે. બધા બેસી ગયા છે, બરાબર. હવે નાસ્તો કરી લઈ અને પાછા આગળ સંઘ દ્વારકા પુગાડીએ. હવે નાસ્તો કરીને હવે પાછા પદયાત્રામાં જોડાઈ ગયા છીએ. આગળ સંઘાયેલો જાય છે, પાછળ આપણી સંઘ છે, બરાબર. હવે મળીએ. હવે ડાયરેક્ટ ઉતારે જઈને કયા ઉતારા છે, કેવા ઉતારા છે એ તમને આગળ જઈને બતાવું. પાણીની સેવા પાછી આવી ગઈ છે. પાણી, ચા, શરબત. આપણે આકાશભાઈ રહ્યું છે 1 જ કિલોમીટર, પણ હવે આખરી કસોટી જે કહેવાય ને એ છે 1 કિલોમીટરની. હવે 1 કિલોમીટર પછી આરામ ગૃહ આવવાનો છે. તો મળીએ ત્યારે. હવે પહોંચી ગયા છીએ આપણે અત્યારે ઉતારે. ઉતારાની વ્યવસ્થા આવી રીતના છે. અહીંયા હોલમાં છે, થોડાકને હોવાનું, થોડાકને અહીંયા નીચે છે, ગાડલા પાથરે છે ત્યાં. તો હવે બધાએ પોતપોતાની જગ્યા લઈ લીધી છે અને સુવાનો ટાઈમ થઈ ગયો છે. બધાને ગુડ નાઇટ, જય સ્વામિનારાયણ. એને અમારે અકાભાઈને બધા ખુલ્લા હવામાં સુવાનો આનંદ લે છે. તો ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી રામ. હવે સવારનો સમય થઈ ગયો છે. બધા પૂજા પાઠ કરી નાહી ધોઈને રેડી છે. અમારે બ્રિજેશભાઈને, દર્શકભાઈ ને બધા. આ હવે બીજા દિવસના સવારનો નાસ્તો છે. ફાફડા, જલેબી, ચા, કોફી, બરાબર. અને પાછળ બધા લઈ જ છે નાસ્તો. તો હવે અહીંથી કઈ જગ્યાએ જવાનું છે મોટા, કંઈ ખબર છે? બદરખા જવાનું છે. અને બદરખા જઈને હવે કેવી વ્યવસ્થા છે ખાવા પીવાની ત્યાં જઈને મળીએ. અને રસ્તામાં હવે જે અનુભવ થાય એ તમને બતાવશું. આગળ હવે દર્શકભાઈ અને બ્રિજેશભાઈ બધા જાય છે. એની આગળ હવે સંઘ છે. સંઘ બહુ આગળ નીકળી ગયો છે. અમે રહી ગયા છીએ થોડાક પાછળ. અમારી પાછળ હજી થોડાક છે બધા, દેખાડી દઉં આવી રીતના. પણ હવે રહ્યું છે 4 કિલોમીટર અને કાપવું બહુ અઘરું છે. તડકો વધતો જાય છે, પણ પૂગી જાઉં ધીમે ધીમે. આ સાથીદારો છે હારે ધીમે ધીમે હાલવાવાળા મસ્તના. તો હવે આગળ જઈ. પાણી આવતું રહે છે વચ્ચે, શરબત આવતું રહે છે, મજા આવે છે. જય ગોપીનાથજી મહારાજ. તો હવે કાળા તડકાના ઉગી ગયા છીએ બદરખા ફાર્મ હાઉસ છે. દેખાડી દઉં તમને. સંઘ પૂગી ગયો છે. અમે થોડાક છેલ્લે છે. એ બધા ઝૂમ થાય તો
હમણાં જઈને દેખાડી દઈએ હવે ત્યાં કેવી વ્યવસ્થા છે. એ અમારી હેરેસ છે હો ભાઈ, આવડું આ ઊંટ ગાડી. આ ઊંટ ગાડીનો ખાવાનો ખોરાક લઈને આવે છે અને આગળ ફાર્મ છે. દર્શક થેરાપી લેવા બેસી ગયા છે બધા. કાંઈ વાંધો નહીં, ભલે પગરી હોય જ્યાં કઈ નાગો. આપણે આમાં લીધી છે બરોબર. પાછળ હોઈ ગયા છે બધા. પ્રકાશભાઈ લવજીયાતાનું દવાખાનું. હવે ધોળકા મંદિરથી આપણે પ્રસ્થાન કરી રહ્યા છીએ. ક્યાં પૂગવાનું છે મોટા? આપણે જવાનું છે નાસ્તો કરવા. નાસ્તાની તો વાર છે. આ મંદિર છે 14 કિલોમીટર દૂર. 14 કિલોમીટર દૂર. મળીએ ત્યારે. આ ધોળકાની ગલીઓમાંથી અત્યારે આપણી પદયાત્રા જઈ રહી છે ગઢપુર. આ ટાઈપના બધા પદયાત્રીઓ છે. આગળ રથ આપણો જાય છે પદયાત્રાનો. સંતો છે, હરિભક્તો છે. પદયાત્રા થોડીક આગળ વહી ગઈ છે. આ થોડા ઘણા જ અહીંયા આગળ હાલ્યા જાય છે. બાકી તો પદયાત્રા આગળ નીકળી ગઈ. બાકી હું ને ગામ બે ધીમે ધીમે હાલ્યા જાય છે અને પદયાત્રાની આશામાં હાથી મજા લેતા જાય છે. લીધી છે પેપ્સી. મારી પાસે ઓરેન્જ બ્લેક ખાઈ ગયો છું જીરાવાળી, અને ભાઈની પાસે છે એક તો ઓરેન્જ બરોબર. હવે ધીમે ધીમે હાલ્યા જાય, પેપ્સી ખાધા જાય. પેલા પાણીવાળા આપણી વાટે ઊભા લાગે. સારું હાલો. પાણીની વ્યવસ્થા આકાશભાઈ કરીને બેઠા છે એક ટેમ્પાની ઉપર. એ લઈ આવી. ના ના, એટલે હું એમને લઉં છું. મારા ગામ નહીં તો અવાજ જોઈએ ને પાછો. એટલે હવે અમે સિમેન્સથી નીકળી ગયા બરોબર ને મોટા? સિમેન્સથી નીકળી ગયા. હવે વટામણ જવાનું છે ને ત્યાં રાત ઉતારો છે. પણ આજે અમે રથની આગળ છે એ પદયાત્રાની બધાથી આગળ છે. અમારી આગળ ખાલી એક છે અત્યારે, કાળુ કાકા કડતાલવાળા કાલુપુર મંદિર. આખી પદયાત્રા અમારી પાછળ છે. બાકી હું ને ગામ દર્શકભાઈ એને હાલ્યા જઈએ. કેમ લાગે ચાલે? મોજ આપણે ઓલી મોજ કરવાનું આપણે વિચાર્યું હતું થઈ જાય કે પણ મને લાગે આપણે આમના માહિલા જાય હમણાં ડુંગળી આવી જાય. વટામાં ચોકડી પાણીપુરી ખાવા આવી જાય તો પાણીપુરી ખાવું, પણ આવું બતાવવા હે નહીં બરાબર. એની માટે આગળની પદયાત્રામાં તમારે અમારે આવવાનું હતા. મળીએ જોઈ લો પાછળની પદયાત્રા. હવે સિમેન્સથી અમે નીકળ્યા પછી આ કન્ટિન્યુ 12 કિલોમીટર હાલી ગયા છીએ. હું ને ગામ નોન સ્ટોપ આજે હાલેલા છીએ 12 કિલોમીટર. વટામણ ગામ, વટામણ ચોકડી સુધી. હવે અત્યારે વટામણ સહજાનંદ ધામ છે ત્યાં અમારો ઉતારો છે બરોબર. મસ્ત વટામણ ગામ, સાંજનો માહોલ છે જબરજસ્ત. તો હમણાં ત્યાં જઈને હવે દેખાડીએ વ્યવસ્થાની બધી. હવે અહીંથી આપણી પાછી પદયાત્રા થઈ ગઈ છે ચાલુ. ઊંટ યાત્રા બરોબર. આ સહજાનંદ ધામ ન્યુ. હવે ઊંટ યાત્રા ચાલુ થઈ ગઈ છે. હવે ડેસ્ટિનેશન સુધી આમાં બેસીને જવાનું છે. પછી મળીએ પાછા જ્યારે પાછી ચાલુ થાય પદયાત્રા ત્યારે. હવે હાઈવે ઉપર ધીમે ધીમે હેલા જઈએ છીએ હું ને ગામ. અને અહીંયા કામ ચાલુ હતું હાઈ ટેન્શન લાઇનનું. જે આવી રીતના અહીંયા કામકાજ કરતા હોય આ બધા અહીંયા એના પીડા હોય. અને 200-300 મીટર સુધી તો એ લોકોએ દોયડા ખેંચીને રાખેલા હોય છે હો ભાઈ. તો અહીંયા આવડી રીતના માણસો નાના નાના લાગે અહીંયા ખેંચીને આવી રીતના કરે આ લોકો. આપણે તો પહેલી વખત જોયું, કારણ કે હજી અમારે આપણે સૌરાષ્ટ્રમાં હાઈ ટેન્શન એવડા મોટા નથી આવ્યા એટલે સમજો. તો હમણાં હવે આગળ નાસ્તામાં ખમણી જેવું કંઈક છે એવું પેપરમાં આવ્યું છે.
હમણાં જઈને હવે નાસ્તો કરીએ ને અત્યારે ક્યાં પૂગવાનું છે ગામ આપણે પીપળી પીપળી ભોળા. પીપળી ભોળા પીપળી પૂગવાનું છે તો ત્યાં પહોંચીને પછી પાછા મળીએ આ હાઈવે ઉપર અત્યારે એ નહેલા જઈએ છીએ બે ધીમે ધીમે પદયાત્રા તો ક્યાં આવી છે તમને ખ્યાલ જ છે બધાને ચાલો તો આજે હવે બપોરે ગૌશાળા જે જગ્યાએ ઉતારો હતો ત્યાંથી નીકળી ગયા છે આજે બહુ ઝાઝુ કિલોમીટર કાપવાનું છે કેમ કામ હા 38 38 કિલોમીટર છે આજે તો હવે આગળ એક જગ્યાએ હવે 4-5 કિલોમીટર રહ્યું છે પીપળીથી થોડુંક આગળ ભાલનું પીપળીથી થોડુંક આગળ ત્યાં મસ્ત મજાની દાલ બાટી ને એવું બધું છે ખાઈને પછી પાછું હાલવાનું છે આજે તો કન્ટિન્યુ કરી નાખવાનું છે અને પછી ત્યાંથી જવાનું છે ધોલેરા બરાબર ને અને ધોલેરા પછી મસ્તના એસી રૂમ હશે ત્યાં આરામ કરવાનો છે કાલે તો મળીએ હમણાં દાલ બાટી ખાઈ ત્યારે હું ને ગામ આજે અહીંયા પહેલા પૂગી ગયા છે એ વિરાહી બરાબર કેમ કામ આજે પહેલી વાર પહેલા બધાની પહેલા પાડી નાખી વ્યવસ્થા છે હવે અહીંયા આવીએ રીતના ત્યાં હમણાં થઈ જાય લાંબા મળીએ ત્યારે